ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે। જિલ્લાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો પ્રાચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ જોવા મળી આવ્યા છે। પ્રાચીના પવિત્ર સ્થાને માધવરાયજી ભગવાન પ્રતિમા 10 થી 12 ફૂટ પાણીમાં ગરકાવ થઈ છે, જેને જોવા મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે। ભરતસિંહવાડા ગીર સોમનાથ પ્રાચી આજે ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાચી તીર્થમાં માધવરાયની જગ્યામાં 2 દિવસથી છેલ્લા મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે। પાણીનો પ્રશ્ન અત્યારે અમારો હલ થઈ ગયો છે અને છેલ્લા 2 દિવસથી ભગવાન પણ જલમગ્ન છે। આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ ધસધસતો આવે છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે। આ દિવસોથી ખેડૂતોને મોટો પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો પાણીનો, કેમ કે પોતાની મોલાદ છે મગફળી અને સોયાબીન પાણી વગરના મૂરઝાતા હતા। છેલ્લા 1 મહિના દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો છાંટો નહોતો। ખેડૂતો બહુ ઊંડી ચિંતામાં પહોંચી ગયા હતા કે હવે શું થશે, પણ સોમનાથ બાપા અને માધવરાયની ભૂમિ છે, આ માધવરાયજીની જગ્યા છે, બાપાની દયાથી ખેડૂતોને જે પાણીનો પ્રશ્ન હતો અને વરસાદ ઉપર જે વિશ્વાસ હતો એ ભગવાને સાબિત કરી દીધું છે કે છેલ્લે જ્યાં કોઈ ન પૂગે ત્યાં હું પહોંચું। બધાની ઈચ્છા એવી હતી કે વરસાદ હવે નહીં થાય, એટલો નહીં થાય, વાડીઓમાં પાણી નહીં થાય, આવનારા પાકોનું શું થશે, પણ ભગવાને 2 દિવસમાં બધાય પ્રશ્ન, આખા વર્ષનો પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, જેથી કરીને આજુબાજુના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। પોતાના આવનારા શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનમાં પાણીનો સારો એવો સ્ટોક રહેશે તો આગળ ખેતી કરી શકશે। જય માધવરાય। હું યુવરાજ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી તીર્થ ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ હોવાના કારણે આપ જે જોઈ રહ્યા છો માધવરાયજી અને લક્ષ્મીજી પ્રભુનું મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે। ગયા વખતે શ્રાવણમાં 11 દી અને આ વખતે શ્રાવણ મહિનાની પાવન અવસર એટલે કે 11 દી ભગવાન પાણીની અંદર બિરાજમાન થયા છે ઉપરવાસ વરસાદ હોવાના કારણે। અહીં ભગવાન પાણીની અંદર બિરાજમાન હોવાથી ઉપર ભગવાનની સામે શ્રી કૃષ્ણ ઝૂલા દર્શન અને માધવરાયજી પ્રભુના ગાદી દર્શન રાખેલા છે। હવે 4 મહિના પાણીમાં જળમગ્ન મંદિર હોવાથી અહીં ઉપરથી યાત્રિકો ગણોને દર્શન કરવામાં આવશે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।